નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 1 નો સ્વાધ્યાય શરૂ કર્યો છે. એના પહેલા 3 ભાગ કર્યા છે. આજે ચોથો ભાગ લઈએ છીએ. અહીંયા કહે છે કે હાથ નોંધ 1 પૃષ્ઠ 3 ભાગ ચોથો સહજ. જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. તો પોતાની અંતરંગ દશા જે છે એની વાત એમણે અહીંયા લખી છે કે પોતાના જેવા ભાવ છે, પોતા સંબંધીની કેટલી બધી વાતો છે એનું અહીંયા કૃપાળુદેવે નિરૂપણ કર્યું છે. કોઈને માટે લખ્યું છે એમ નથી, પોતાને જે અંદરમાં ચાલી રહ્યું છે એ જ એમણે લખ્યું છે. પોતે લખનાર છે અને કહે છે કે જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે તો પોતે તે પુરુષ માટે પોતાને માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. પોતાને માટે તે સહજ પોતે જ લખે છે. હવે આ સહજ લખે છે, આ કોઈ વિચારપૂર્વક કંઈક કરીને લખે છે એવું નથી, કોઈ રચના કરી છે એમ નથી. અહીંયા તો હાથ નોંધ છે ને એમાં કેટલીક વાત એવી રીતે લખાઈ છે, સહજ લખ્યું છે. એટલે આ સંકલન કરતા એનું શીર્ષક હેડિંગ પણ સહજ રાખ્યું છે. આગળ લખે છે જો આ આખું જે લખાણ છે ને એ પોતાને વિશે પોતે લખ્યું છે એટલે બહુ શાંતિથી સમજવા જેવું છે. આગળ લખે છે કે તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે. તેની એટલે પોતાની. અહીંયા જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે એમ જે કહ્યું એ પોતાની વાત કરી. તો કે તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઈચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. સર્વ સંસારી ઈચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. પણ એમાં થોડોક અપવાદ મૂક્યો છે કે કંઈક વિના એટલે મોટા ભાગે બધી જ સંસારી ઈચ્છા એમને વિસ્મૃતિ કરી નાખી છે. હવે કોઈ ઈચ્છા એમને રહી હતી નહીં. એમની દશા એવી ચાલી રહી હતી. આગળ કહે છે તે કંઈક પામ્યો પણ છે. તે પુરુષ પોતે તે કંઈક પામ્યો પણ છે અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે. છેલ્લા માર્ગનો નિશંક જિજ્ઞાસુ છે. કંઈક પામ્યો છે, સમ્યક દર્શન થયું છે અને પોતાની અંતરંગ દશા પણ એવી છે. સ્વરૂપમાં
વારંવાર એકાગ્રતા કરી રહ્યા છે. એટલે એમણે તો ઘણું પ્રાપ્ત કરી લીધું હતું, છતાં પણ એમ કહે છે કે કંઈક પામ્યો પણ છે અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે. એટલે પૂર્ણ દશા, મુક્ત દશા એવો એ મોક્ષાર્થી છે. કોણ? પોતે પોતાની વાત કરે છે અને કહે છે કે છેલ્લા માર્ગનો નિઃશંક જિજ્ઞાસુ છે. છેલ્લી દશા પ્રાપ્ત કરવી છે. છેલ્લો માર્ગ એટલે માર્ગ તો આ જ છે, પણ આ માર્ગમાં છેલ્લે સુધીની જે વાત એટલે કે પૂર્ણ દશાની પ્રાપ્તિ કરવી છે, તો એમાં એ માર્ગની અંદર જ પોતાને આગળનો પુરુષાર્થ જે છે તો એ પુરુષાર્થને માટે જિજ્ઞાસા વર્તે છે. અને એ પણ કેવી? શંકા વિના. નિઃશંક જિજ્ઞાસુ છે, એ જ પ્રાપ્ત કરવું છે. એ દ્વારા એમ કહેવાનો આશય છે પોતાને હવે પૂર્ણ દશા પ્રાપ્ત કરવી છે, એની જ એકમાત્ર અભિલાષા છે, એની જિજ્ઞાસા છે, એનો જ પુરુષાર્થ વર્તી રહ્યો છે. કૃપાળુદેવની પોતાની આ વાત છે. પોતે કંઈક પ્રાપ્ત કર્યું છે અંતરંગમાં અને મહદ અંશે સંસારી ઈચ્છાની તો વિસ્મૃતિ કરી નાખી છે અને હવે પોતે કંઈક પામ્યા છે ત્યારે હવે પૂર્ણ દશા પ્રાપ્ત કરવી છે એવી એમની ભાવના છે અને એવો જ એમનો પુરુષાર્થ છે. આગળ લખે છે કે હમણાં જે આવરણો તેને ઉદય આવ્યા છે, તેને એટલે એ આત્માને, જે પુરુષને, પુરુષ કહેતા આત્મા પોતે, તો એને જે આવરણો ઉદય આવ્યા છે તે આવરણોથી એને ખેદ નથી. એટલે કે એવા કર્મ પ્રકૃતિના આવરણો, આપણે મુખ્યપણે આવરણની વાત ઘાતી કર્મની પ્રકૃતિમાં લઈએ છીએ, એ બધા જ એ આવરણો છે જે પોતાના સ્વભાવ ભાવનો ઘાત થવામાં નિમિત્ત કારણ છે, એવા આવરણો છે. તો કે છે કે કંઈક જે હમણાં જે આવરણો છે એ ઉદયમાં આવ્યા છે, એ આવ્યા છે તો આવ્યા છે, ભલે આવ્યા છે, પણ એથી કંઈ એ આવરણોથી એ પુરુષને ખેદ નથી, એને ખેદ નથી. કૃપાળુદેવને એથી કાંઈ ખેદ હતો નહીં કે કર્મના ઉદયો આવા વર્તે છે એટલે કાંઈ એમને કોઈ ખેદ હતો, એમ નહીં. પરંતુ વસ્તુ ભાવમાં થતી મંદતાનો ખેદ છે. ખેદ શેનો છે? પોતાનું સ્વરૂપ, વસ્તુ એટલે પોતાનું સ્વરૂપ, એના ભાવમાં થતી મંદતાનો ખેદ છે. પોતાના સ્વભાવ ભાવે થવામાં જે થોડીક મંદતા થતી હતી, જે તીવ્રતા જોઈતી હતી એવી તીવ્રતા ન થતી હતી, એટલે એનો ખેદ છે. પેલા કર્મના ઉદયો છે, એના આવરણો છે, તો એનો કાંઈ ખેદ નથી. વસ્તુ ભાવમાં થતી મંદતાનો ખેદ છે. વસ્તુ એટલે પોતાનું સ્વરૂપ અને એના સ્વભાવ ભાવ એ થવામાં જે કંઈક મંદતા વર્તે છે તો એનો ખેદ છે. આગળ કહે છે કે તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ધર્મ, અર્થ, કામ એની વિધિને એ બરાબર જાણે છે, એ કઈ રીતે છે એને એ જાણે છે અને એને આધારે જ હવે જે પુરુષાર્થ ઉપડ્યો છે એ મોક્ષની પ્રાપ્તિનો પુરુષાર્થ છે. તો એ મોક્ષની પ્રાપ્તિની વિધિને એ પ્રકાશી શકે છે એવો છે. જો અહીંયા એક વાત અહીંયા લખી છે કે તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિ, એમ જે લખ્યું છે તેમાં કહેવાનો આશય એ છે કે ત્રણેયથી જુદી આ મોક્ષની વિધિ છે. મોક્ષ પ્રાપ્તિનો ઉપાય આ ત્રણથી, આ જે પુરુષાર્થ જે છે એનાથી જુદો છે. અર્થ, કામ અને ધર્મના પુરુષાર્થ કરતા આ પુરુષાર્થ જુદો છે. અહીંયા ધર્મનો પુરુષાર્થ જે કહ્યો અથવા તો ધર્મની વિધિ કઈ, એનો અર્થ શુભ ભાવ એમ સમજવાનો છે. અને એ સિવાય અર્થ અને કામની વાત આપણે જાણીએ છીએ. કામ એટલે ઈચ્છાઓ અને અર્થ એટલે આજીવિકા વગેરે માટે જે કંઈ છે, તો એની વિધિ અને પછી જે ધર્મની વિધિ કઈ છે તો એનો અર્થ તો થાય છે શુભ ભાવ. તો એમાંથી ત્રણમાંથી કોઈ પણ પ્રકારે મોક્ષની વિધિ થતી નથી. એટલે એને બરાબર જાણ્યા પછીથી એ પોતાને કોઈ રીતે કાર્યકારી નથી એમ કહેવું છે.
એટલે કે છે કે તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે એટલે કે એ નથી એમ અહીંયા આધાર લેવાનો છે. એ નકારાત્મક આધાર અહીંયા તો પડે છે કે એને આધારે મુક્તિ પ્રાપ્ત નથી થતી. એને આધારે તો ફક્ત એટલું જ કે છોડવા લાયક છે એમ. જેમ આપણે કેટલીક વખત કહીએ છીએ નિમિત્ત તો એ કર્મનું નિમિત્ત એવી રીતે હોય, કર્મના ઉદયરૂપ નહીં પરંતુ કર્મના ક્ષયરૂપ નિમિત્ત હોય. તો એવી રીતે આ ત્રણ વસ્તુથી જુદું એ મોક્ષનું સ્વરૂપ છે. તો એવી મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. પ્રકાશી શકે તેવો છે એટલે વાત એમને પોતાને અંદરમાં સ્પષ્ટ છે. મોક્ષનો પુરુષાર્થ એ પોતે કરી શકે એમ છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોક્ષમી પુરુષ છે. એ સમય, એ કાળ, એ વખતે કૃપાળુદેવ જે વખતે હતા તે વખતે કૃપાળુદેવ જેવો ક્ષયોક્ષમ કોઈને ન હતો એમ કહીએ તો ચાલે. એટલે કે ભાગ્યે જ કોઈકને હોય એવું જોવામાં આવતું. કોઈક એવા હશે કે જેને એવી દશા હોય, 7મા ગુણસ્થાનની જેની દશા હશે મુનિની, એને એવો એમને ક્ષયોક્ષમ હશે. પણ એવા કોઈક જ હશે બિરલા. તો કે છે કે ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોક્ષમી પુરુષ છે. આગળ કહે છે કે તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તે માટે તેનો પક્ષપાત પણ નથી. પોતાની સ્મૃતિ, એવી સ્મૃતિ છે કૃપાળુદેવની સ્મૃતિ બહુ હતી. એક આખો ગ્રંથ એમને આપ્યો હોય અને એ આમ પાના ફેરવી જાય ને પછી તમે પૂછો તો એમને બધું જ યાદ હોય. એના અર્થ તો ખરા પણ એના પાના નંબર સાથે બધું એમને તો યાદ રહી જતું કે એમની સ્મૃતિ બહુ કોઈ સામાન્ય માણસને હોઈ શકે નહીં એવી એમની સ્મૃતિ હતી. એટલી જ સમજ. કેમ કે પૂર્વના આરાધક જીવ હતા. એટલે કે છે કે એ પુરુષને તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, અભિમાન નથી. અને તર્ક બુદ્ધિ પણ એવી જ હતી. એટલે કે છે કે તર્ક માટે પણ ગર્વ નથી, તે માટે તેનો પક્ષપાત પણ નથી. તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે તેને માટે ખેદ છે. એને માટે કંઈક પક્ષપાત પણ નથી. આ છે અમને ખ્યાલ છે આ તે, પણ છતાંય તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે. એટલે પોતાની આ દશા જે છે એ કંઈક અંશે બીજાને ખ્યાલમાં આવે છે એવું રહે છે. એમને કઈ પ્રસિદ્ધ કરવું નથી છતાં પણ એવું રહે છે. કેમ કે એમને માનનારા, એમના અનુયાયીઓ, એમના ભક્ત ઘણા હતા. તો એમને માટે એ જે કંઈક બહાર રાખવું પડે છે તો તેને માટે ખરેખર એમને અભિમાન ન હતું, ગર્વ ન હતો, પરંતુ એને માટે એમને ખેદ છે. એ પોતે બહારમાં પ્રકાશમાં આવવા ઈચ્છતા જ ન હતા. પોતાને તો એકાંતમાં સાધના જ કરવી હતી અને એટલા માટે કેટલી વખત એ પોતે એકાંતમાં ચાલ્યા જતા હતા. આગળ કહે છે કે તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષય પ્રતિ ઠેકાણું નથી. એટલે કે એક વિષય એટલે આત્માનો વિષય, એ સિવાય બીજા કોઈ વિષયની અંદર એમને રુચિ થતી નથી, એટલે ઠેકાણું નથી. એક વિષય શું છે? સ્વરૂપનો વિષય છે. કેવી મુમુક્ષુતા છે, અપૂર્વ એવી મુમુક્ષુતા છે જેમને હવે તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરવી છે એવી ભાવના છે. તો પછી એમના અંતરમાં કયો વિષય હોય? એક જ વિષય હોય, પોતાના સ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિ. પોતે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, વારંવાર સ્વરૂપમાં એકાગ્રતા તો કરે છે, પણ અત્યારે વિશેષ એકાગ્રતા અને હવે જે ભાવ છે, એમની ભાવના છે એ પણ એવી છે. એટલે એક વિષય વિના બીજા વિષય પ્રતિ ઠેકાણું નથી. બીજા વિષયમાં કાંઈ રુચિ થતી નથી અને એના વિશે કાંઈ વાતમાં પડતા નથી. બહારથી દેખાય પણ ખરેખર એ વાતમાં એ રહ્યા નથી, બીજી વાતમાં એ રહ્યા નથી. તે પુરુષ જો કે તીક્ષ્ણ ઉપયોગ વાળો છે, તે પુરુષ જો કે તીક્ષ્ણ ઉપયોગ વાળો છે. એમનો ઉપયોગ કેવો છે? ભટકતો ઉપયોગ નથી,
મિથ્યાદ્રષ્ટિનો ઉપયોગ તો 1 મિનિટમાં 10 જગ્યાએ ફરી વળે. ધર્મી જીવ છે એનો ઉપયોગ બહુ ફરતો નથી. સમ્યક તો સન્મુખ થયો છે એને એટલો ઉપયોગ ન ફરે. એની એક પ્રકારની આત્માની રુચિ થઈ છે એને, અને જેને સમ્યક દર્શન થયું છે એને પણ એવું ઉપયોગનું ભટકવું થતું નથી. અને જેમ જેમ એવી દશા થતી જાય છે એમ એમ એ ઉપયોગ જે છે એ તીક્ષ્ણ થતો જાય છે. કૃપાળુદેવનો ઉપયોગ તો એ રીતે તીક્ષ્ણ હતો, એટલે ખૂબ એકાગ્રતા કરે એવો હતો અને એક જ જગ્યાએ એમની દ્રષ્ટિ હતી. તો પણ કહે છે કે તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી. તે એટલે એ પુરુષ એટલે કૃપાળુદેવ પોતે એવો પોતાનો તીક્ષ્ણ ઉપયોગ છે, તો એ ઉપયોગને એ બીજા કોઈ વિષયમાં વાપરવા ઈચ્છતા નથી. એમાં એમને પ્રીતિ થતી નથી. એ ધારે તો ઘણું કરી શકે એમ હતા, એમને લબ્ધિ પણ એટલી હતી. એમને જ્યોતિષનું અગાધ જ્ઞાન હતું. જ્યોતિષનું જ એટલું નહીં પણ મુખ સામુદ્રિક વગેરેનું પણ જ્ઞાન હતું કે જે મુખ જોઈ અને એ એના વિશે બધું કહી શકે, એની જન્મ તારીખ પણ કહી શકે એવું. અને બીજું એવું પણ જ્ઞાન હતું કે કેટલીક વાત એમને અવધિગાની માફક ખ્યાલમાં આવી જતી હતી. અને એવા તો કેટલા બધા પ્રસંગો એમના જીવનમાં છે. પેલા એમને કાશીએ ભણાવવા માટે મોકલ્યું એમ કરીને જે કચ્છથી 2 ભાઈઓ આવતા હતા, તો એમને માટે એમણે તૈયારી કરાવડાવી કે આ 2 આવે છે તેમને માટે જમવાની વ્યવસ્થા કરાવડાવી અને સામે લેવા ગયા જે તરફ આવતા હતા, અને પછી એમને એ નામ થઈને બોલાવ્યા. આ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે કૃપાળુદેવ કેવા પ્રકારની એવી શક્તિ હતી, લબ્ધિ હતી કે આ બધું થઈ શકતું હતું. છતાં પણ એનો ઉપયોગ બીજી રીતે ક્યારેય કરતા નતા. જ્યોતિષનો પણ પછી જ્યોતિષની વાત કરવાનું જ એમને મૂકી દીધું હતું. એમને માનનારામાંથી સૌથી નજીકના જે માનનારા જે હોય એ પણ જ્યોતિષ સંબંધી કાંઈ પણ પ્રશ્ન કરતા તો એનો ઉત્તર આપતા નહીં. એટલે બીજા વિષયની અંદર જો એમની તીક્ષ્ણ બુદ્ધિ, તીક્ષ્ણ ઉપયોગ, તીક્ષ્ણ તર્ક બુદ્ધિનો જો એમણે ઉપયોગ કર્યો હોત તો ક્યાં જાત. શતાવધાની થયા પછીથી અવધાન પણ બંધ કરી નાખ્યા. અવધાન કરવા ધાર્યા હોત તો એ કેટલાય અવધાન કરી શકત, અને એમના અવધાન તો બહુ અઘરા હતા. એટલે એમણે એ ઉપયોગને બીજે ક્યાંય વાપરવામાં ઈચ્છા કરી જ ન હતી. એ જ વાત અહીંયા રાખી છે કે વાપરવા એમને એ પ્રીતિ ધરાવતો નથી. પછી 5મો ભાગ છે 8-9 પૃષ્ઠ 9 પર. અહીંયા કે છે આગળ કે એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો. હજી એ જ વાત આગળ ચાલી રહી છે, પોતાની જ વાત ચાલી રહી છે. એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો. સ્વભુવનમાં, સ્વભુવન એટલે પોતાનું ઘર એ નહીં, પોતાના આત્મામાં, સ્વરૂપમાં. એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો. ભલે પછી નિર્વિકલ્પ ધ્યાન ન હોય પણ છતાંય એ દ્રષ્ટિ ત્યાં ત્યાં જ હોય, ઉપયોગ બીજે ક્યાંય ફરતો ન હોય એવી અદભુત દશા હોય. અને ત્યારે એ વિકલ્પ હોય પણ એ વિકલ્પ જુદી જાતના હોય છે, અને એવી એ દશામાં હતા. સ્વભુવનમાં બેઠા હતા ત્યારે એમ કહેવું છે અહીંયા. સ્વભુવન એટલે એમ ન સમજવું, અહીંયા એવો અર્થ નથી લેવો આપણે નિર્વિકલ્પ ધ્યાનમાં જ હોય એવો અર્થ નથી લેવો, પણ એવી દશામાં કે આત્મા સિવાય બીજી કોઈ વાત એમની દ્રષ્ટિમાં આવતી ન હોય એવી દશામાં પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને બેઠા હતા. તો કહે છે કે એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો. જગતમાં કોણ સુખી છે તે જોવું તો ખરો. જો એમને જે વિચારધારા ચાલી રહી છે ને એ અહીંયા લખી છે કે જગતમાં કોણ સુખી છે તે જોવું તો ખરો. પછી આપણે માટે વિચાર, એટલે પછી કોણ સુખી છે જોઈ અને પછી એના ઉપરથી આપણે માટે વિચાર કરીએ કે આપણને જે સુખ છે અને જગતમાં બીજા એવા સુખી છે જોઈએ તો ખરા, પછી આપણે માટે વિચાર. તો એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા, એટલે કે કોણ સુખી છે એ વાત જાણવાની જિજ્ઞાસા એ પૂર્ણ કરવા, અથવા પોતે તે સંગ્રહ સ્થાન જોવા
કેમ કે ઘણા લોકો પોતાને સુખી માને છે ને, તો એ બધાનું સંગ્રહ સ્થાન, જે પોતાને સુખી માને છે અથવા તો જગત જેમને સુખી માને છે, તો એ બધા નું સંગ્રહ સ્થાન, એટલે એમાં બધાને જોવા છે. એમ એ જોવા ઘણા પુરુષો, આત્માઓ, ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. એમને હવે એ બધા જે દેખાયા અને એના સંબંધી જે વિચારણા થઈ એ એમણે લખી છે અહીંયા. કોણ સુખી છે એમ જોવું તો ખરો. અને એવી જિજ્ઞાસાપૂર્વક એ પોતે પોતાના તરફ અંતરમાં આગળ વધે છે, તો એમાં એમને ઘણા આત્માઓનો વિચાર થયો, ઘણા પદાર્થોનો વિચાર થયો. એટલે કે છે કે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો, અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો અને ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. એની સમીપે પોતે આવ્યા, અથવા તો એ પદાર્થો એમની સમીપે આવ્યા. એમાં કોઈ જડ પદાર્થ હતો નહીં. એમાં કોઈ જડ પદાર્થ હતો નહીં. આગળ કહે છે કે કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. એકલો આત્મા જોવામાં આવ્યો નહીં, એટલે કે શરીર વિના એકલો એવો એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. માત્ર કેટલાક દેહધારીઓ હતા, જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. કેટલાક દેહધારીઓ હતા, દેહ સહિત હતા, અને એમાં એમને એમ લાગ્યું કે પોતાની નિવૃત્તિ માટે એ બધા આવ્યા છે. કેટલાક આવ્યા છે જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ કે શું મારી નિવૃત્તિ માટે આવ્યા છે દેહધારીઓ. કે પછી કહે છે કે વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી? પંચમહાભૂતો જે કહેવામાં આવે છે ને, આ પંચમહાભૂતોથી બનેલો છે ને, પંચમહાભૂતમાં ભળી જાય છે ને, આવી બીજે બધે અન્ય ઠેકાણે માન્યતા છે ને, બીજા દર્શનની અંદર એવી માન્યતા છે. તો એમાંનું તો કાંઈ આવ્યું નહીં. એ કેમ આવ્યું નહીં એમ પ્રશ્ન કરી અને સમજાવી રહ્યા છે આપણને કે કાંઈ ખરેખર વસ્તુનું સ્વરૂપ નથી. જીવનું એવું સ્વરૂપ નથી, એનાથી જીવ બન્યો નથી. એનાથી તદ્દન જુદો અને પોતાના ચૈતન્ય ગુણ સહિત એવો આત્મા છે. એમાં વાયુ, અગ્નિ, પાણી, ભૂમિ એ બધાને ભેગા કરી દે તો આત્મા બને એવી કોઈ વાત હોતી નથી. અને અત્યારે વર્તમાન મેડિકલ સાયન્સની અંદર બધાને એક વાત ચાલી રહી છે કે ક્લોન બને છે ને, તો એમ કે ક્લોન બનાવી શકાય. એટલે કે હવે તો પછી એમ કે લેબોરેટરીની અંદર પણ એ બધા બનાવી શકાશે માણસો. પણ એમને એ ખ્યાલ નથી કે ક્લોન બને છે એ તો પૂતગળ પરમાણુ જે ના સ્કંદ જે છે, અને એમાં જીવ જે આવે છે એ તો જીવ જ છે. એમાં જીવ તો જે રીતે આવવાનો હતો એટલે એ એમાં આવે છે. કોઈના કરવાથી આવે છે એવી કોઈ વાત જ નથી. અને એવી ઉત્પત્તિ, જીવની ઉત્પત્તિ તો જુદી જુદી પ્રકારે કહેવામાં આવી જ છે. ગર્ભજ ને સમૂર્છન ઉત્પત્તિ, પંચેન્દ્રિયની અંદર 4 ઇન્દ્રિય સુધી તો સમૂર્છન જીવો હોય છે ને, પંચેન્દ્રિયની અંદર પણ સમૂર્છન જીવની વાત કહેવામાં આવી છે. એટલે હોય એટલે એમાં કઈ મેડિકલ સાયન્સ કઈ કરી રહ્યું છે એવી કોઈ વાત હોતી જ નથી. એમ જ હોય, વસ્તુનું સ્વરૂપ એવું છે. પણ આ વાયુ, અગ્નિ, પાણી, ભૂમિ એ બધું કેમ ના આવ્યું? એટલે કે છે કે વસ્તુનું સ્વરૂપ નથી, એ આત્માનું સ્વરૂપ જ નથી. એ બીજા દર્શનની અંદર એ માન્યતા જે છે એ વિપરીત માન્યતા છે. દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનાથી એ માન્યતા ખોટી છે, વિપરીત છે, ભૂલ ભરેલી છે. હવે જયારે આમ પ્રશ્ન થયો અને પછી એનો ઉત્તર પોતાને જ પ્રાપ્ત થાય છે, એટલે એમાં એમ લખ્યું છે કે જાણે કે નેપથ્યમાંથી ઉત્તર આવે. જેમ નાટકની અંદર જે બહાર જે દેખાતા હોય અને એ લોકોના સંવાદો એ બધું સાથે એમની એક્શન બધું દેખાતું હોય, અને પછી પાછળ પડદાની પાછળથી જે અવાજ વગેરે જે કંઈ આવે એ બધું નેપથ્યમાંથી. તો એવી રીતે અહીંયા નેપથ્યમાંથી શું આવે છે વાત એ છે કે તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી, દુઃખથી બિચારા પરાધીન છે. આ વાયુ, અગ્નિ, પાણી, ભૂમિ એ બધા સુખનો વિચાર પણ કરી શકતા નથી.
એ દુઃખથી બિચારા પરાધીન છે. બધા એકેન્દ્રિય છે ને. આપણે વાયુ કાય, વાયુ જેવી કાયા હોય એવા જીવો, જેની કાયા વાયુ જેવી છે, જેની કાયા અગ્નિ જેવી છે અગ્નિ કાય, જેની કાયા પાણી જેવી છે, અને જેની કાયા ભૂમિ. એટલે એ જે ચાર પ્રકાર જે કહેવામાં આવ્યા છે એ એવું શરીર હોય છે જીવોનું. તો એવા જીવોને માટે અહીંયા કહે છે કે એ એવા જીવો તો બિચારા પોતાના સુખનો વિચાર પણ કરી શકતા નથી. એમને તો અત્યંત હીણી દશા છે. એ તો દુઃખથી બિચારા પરાધીન છે. દુઃખથી બિચારા પરાધીન છે. આ બધા સ્થાવર જે છે એ બધા પરાધીન છે દુઃખથી. એ દુઃખી છે. એ દુઃખી છે. પૃથ્વીકાય જીવો દુઃખી છે, અગ્નિકાય જીવો દુઃખી છે, અને વનસ્પતિકાય જીવો પણ દુઃખી છે, અને વાયુકાય જીવો પણ બધા દુઃખી છે. કેટલી બધી મોટી વાત બધી અહીંયા કૃપાળુદેવ એક પછી એક સમજાવી રહ્યા છે આપણને. સારું કે છે કે બે ઇન્દ્રિય જીવો કેમ આવ્યા નથી. એક ઇન્દ્રિયની વાત થઈ પછી કે છે કે બે ઇન્દ્રિય જીવો કેમ આવ્યા નથી. તો નેપથ્યમાંથી એનો ઉત્તર આવે છે એ છે કે એને માટે પણ એ જ કારણ છે. એને માટે પણ એ જ કારણ છે. કેમ કે એઓ પણ પોતે પોતાના સુખનો વિચાર કરી શકતા નથી. એ પણ બિચારા દુઃખી છે, પરાધીન છે. દુઃખથી બિચારા પરાધીન છે. એટલે કે છે કે એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ, તેઓ બિચારાને કેટલું બધું દુઃખ છે. બે ઇન્દ્રિય વાળાને આપણે ચક્ષુથી જોઈએ, આપણને ખ્યાલ આવે છે એ બધા જીવો, નાના જીવો બધા, એને સુખ શું છે? સુખ જેવી તો કોઈ વાત જ નથી. દુઃખ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એવો બિચારાને કેટલું બધું દુઃખ છે. તેનો કંપ, તેનો થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું નહોતું. તે બહુ દુઃખી હતા. એટલે તે જોઈ શકાય તેવું ન હતું એટલે કે જોતા પોતાને દુઃખ થાય એવું હતું. આપણે ઘણી વાર કહીએ છીએ ને, કરીએ એની પીડા તો જોઈ શકાય એવી ન હતી. એટલે એનો અર્થ શું કે એટલી બધી પીડા હતી કે આપણને કમકમા આવી જાય એમ. એટલે એ અર્થમાં અહીંયા લખ્યું છે. ચક્ષુથી જુઓ પહેલા કહે છે, અને પછી જયારે ચક્ષુથી જુએ છે તો એને શું દેખાયું? એ જીવોનું, બે ઇન્દ્રિય વાળા જીવોનું એમનું કંપન, એનો થરથરાટ, જે ભયથી જે હોય તે, પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું ન હતું. એટલે એટલું બધું હતું કે એનાથી જોતા જ આપણને તો ખૂબ દુઃખ થઈ જાય. જોઈ શકાય એવું ન હતું. તે બહુ દુઃખી હતા, બહુ દુઃખી હતા. બે ઇન્દ્રિય જીવો ખૂબ દુઃખી, એની વાત કરી. એક ઇન્દ્રિય જીવોની પણ વાત કરી, ખૂબ જ દુઃખી. હવે હાથનો દેહ પૃષ્ઠ 10 ઉપર આગળ લખ્યું છે. નેપથ્યમાંથી પાછો ફરીથી અવાજ આવે છે કે એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લો, પછી બીજી વાત કરો. જે ચક્ષુથી આ જોયા બે ઇન્દ્રિય વાળા જીવોને, તો કહે છે કે હવે એ જ ચક્ષુથી તમે હવે આખું જગત જોઈ લો, પછી બીજી વાત કરો. તો કહે છે કે ઠીક. ત્યારે દર્શન થયું, આનંદ પામ્યો, પણ પાછો ખેદ જન્મ્યો. જોઈ લીધું જગત આખું, જોઈ લીધું એ જ ચક્ષુથી, અને પછી એ આ પુરુષ કહે છે, આ પુરુષ એટલે કૃપાળુ દેવની પોતાની વાત છે કે એમ કહે છે કે ઠીક. ત્યારે દર્શન થયું, આનંદ પામ્યો, જોયું, આનંદ પામ્યો, પણ પાછો ખેદ જન્મ્યો. તો નેપથ્યમાંથી પૂછે છે કે હવે ખેદ કાં કરો છો? હવે શા માટે ખેદ કરો છો? પેલું તો તમે બે ઇન્દ્રિયને એના દુઃખ જોઈને તમે ખૂબ દુઃખી થયા, તમને થયું. હવે અહીંયા ખેદનું કારણ શું છે? તમે ચક્ષુથી આખું જગત જોયું અને પાછા કહો છો કે દર્શન થયું, આનંદ પામ્યા, અને પાછા કહો છો કે ખેદ જન્મ્યો. તો હવે એવા ખેદનું કારણ શું છે? મને દર્શન થયું તે શું સમ્યક હતું? એમ ઉત્તર આપ્યો. પોતે ઉત્તર આપે છે. ખેદ શા માટે થયો તેને માટે પોતે કહે છે કે મને દર્શન થયું તે શું સમ્યક હતું?
બરાબર હતું, સાચું હતું, જે મને દર્શન થયું તે સમ્યક હતું? તો ઉત્તર છે હા. તો પછી કહે છે કે સમ્યક હોય તો પછી ચક્રવર્તી આદિક તે દુઃખી કેમ દેખાય? આ દર્શન થયું એ સમ્યક હતું? પછી હા કે છે. અને જો એ સમ્યક હોય, જો સાચું જ હોય, જે દેખ્યું છે તે બધું સાચું હતું, તો એમાં તો ચક્રવર્તી આદિ તો દુઃખી દેખાયા હતા. તો એ ચક્રવર્તી એ ખરેખર દુઃખી, એ કેમ દુઃખી દેખાય? સમ્યક હોય તો પછી ચક્રવર્તી આદિ તે દુઃખી કેમ દેખાય? ચક્રવર્તી અને બીજા મોટા મહારાજાઓ આ તે બધા જે બહારમાં ધન સંપત્તિ કે એવા પદ લઈ અને બેઠા છે એ બધા એમાં આવી ગયા. આદિક લખ્યું છે ને, ચક્રવર્તી આદિક, તો તે દુઃખી કેમ દેખાય? તો કે છે કે દુઃખી હોય તે દુઃખી અને સુખી હોય તે સુખી દેખાય. જેવા હોય તેવા દેખાય ને. દુઃખી કેમ દેખાય? તો કે દુઃખી હોય તો દુઃખી દેખાય, સુખી હોય તો સુખી દેખાય. એટલે એનો અર્થ કે એ દુઃખી છે, એ દુઃખી દેખાયા છે તો એ દુઃખી છે. તમે જે જોયું એ સમ્યક જોયું છે, બરાબર જોયું છે, તમારું દર્શન બરાબર થયું છે, તમે એમાં ભૂલ ખાધી નથી, તમારા દર્શનમાં તમે છેતરાયા નથી. જેમ જોયું છે તે તમે સમ્યક જોયું છે. અને એમાં તમને ચક્રવર્તી આદિ દુઃખી દેખાયા તો તમે જે કહો છો કે કેમ દેખાય, કેમ કે એ દુઃખી છે, તો દુઃખી હોય તો દુઃખી દેખાય અને સુખી હોય તો સુખી દેખાય. ચક્રવર્તી તો દુઃખી નહીં હોય. ફરી પાછો પ્રશ્ન થાય, પણ ચક્રવર્તી દુઃખી? ચક્રવર્તી તો દુઃખી નહીં હોય. જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે. તમને જેમ દર્શન થયું છે એ જ પ્રમાણે શ્રદ્ધા રાખો. તમને દર્શન થયું છે તે સમ્યક થયું છે, સાચું દર્શન છે, જગતનું દર્શન તમે જે કર્યું એ બરાબર છે. તમને ચક્રવર્તી આદિ બીજા શેઠિયાઓ કે રાજાઓ કે બધા મહારાજાઓ કે બીજા બધા જે દુઃખી દેખાયા હોય, તે દુઃખી હોય તો દુઃખી દેખાય ને, સુખી હોય તો સુખી દેખાય. એટલે બરાબર છે, એમ જ છે. પણ પ્રશ્ન ઉઠ્યો કે ચક્રવર્તી એ પણ દુઃખી? કે છે કે જેમ દર્શન થયું એવી શ્રદ્ધા રાખો. નેપથ્યમાંથી એમ જવાબ આવ્યો, અંદરથી એવો જવાબ આવે છે કે દુઃખી હશે, દર્શન થયું તેવી શ્રદ્ધા રાખો, કે દુઃખી હશે એમ શ્રદ્ધા રાખો. અને વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે. ક્યાં જવું છે હવે? ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. જો આખું એક જાણે કે આખું સ્પષ્ટ આપણી સામે આખું નાટક ચાલતું હોય ને એવી રીતે આખી વાત એમણે લખી છે. ચાલો મારી સાથે. ક્યાં જવાનું છે? ચક્રવર્તી. ક્યાં ચક્રવર્તીમાં? પણ ચક્રવર્તીના અંતઃકરણમાં. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો તો જ ખ્યાલ આવે ને કે ચક્રવર્તીને શું છે, અંદરમાં શું ચાલી રહ્યું છે. બહાર તો સુખી દેખાતા હોય, વૈભવ સહિત દેખાતા હોય, બધા સેવા કરતા હોય, બધું હોય, પણ અંતઃકરણમાં પ્રવેશ કરીએ તો ખ્યાલ આવે ને. એટલે કે છે કે ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. અંતઃકરણ જોઈ અને પેલું દર્શન સમ્યક હતું એમ માન્યું. એનો અર્થ શું કે ચક્રવર્તી દુઃખી છે એમ જે જોયું હતું એ વાત બરાબર લાગી. ચક્રવર્તીનું અંતઃકરણ જોતા સ્પષ્ટ થયું કે ચક્રવર્તી દુઃખી છે. એમના અંતઃકરણમાં જઈને જોયું તો ખ્યાલ આવ્યો કે પેલું જે જગતના દર્શન વખતે ચક્રવર્તીને દુઃખી જોયા હતા તો એમ જ છે. અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. કોનું? ચક્રવર્તીનું. ચક્રવર્તીનું અંતઃકરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. બહુ દુઃખી હતું, તેને ભય હતો. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કેટલો ભય! એવી દશા, એવી એવો અમુક પ્રકારનો જે ભય, આ લોકનો ને પરલોકનો ને જે ભય, એ બધા પ્રકારનો ભય, એનાથી એ અંતઃકરણ તો એ ભયભીત હતું ને ભયથી થરથરતું હતું. વળી કહે છે કે કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો.
અંતઃકરણમાં જોયું તો જે કાળ છે એ એમના આયુષ્યની દોરીને ગળી જતો હતો, એટલે દિવસે દિવસે એમનું આયુષ્ય હવે ઓછું થતું હતું. હવે એટલું બધું તો એ આયુષ્ય પૂરું થઈ ગયું હતું, અને હવે જે બાકી છે એ પણ દિવસે દિવસે ઘટતું જતું હતું. એમાંથી રોજ એક દિવસ આયુષ્યમાંથી ઘટતો જતો હતો. આ વાત કોને નથી લાગુ પડતી? જગતમાં આ વાત કોને નથી લાગુ પડતી? આ વાત બધાને લાગુ પડે છે. આપણને પણ એ જ વાત લાગુ પડે છે. રોજ એક દિવસ આપણા આયુષ્યનો ઓછો થાય છે. રોજ એક દિવસ આપણા આયુષ્યનો ઓછો થઈ રહ્યો છે. જે આયુષ્ય છે એ નિશ્ચિત છે, નક્કી છે. એમાં કઈ ફેરફાર થવાનો નથી, વધવાનું નથી, ઘટવાનું નથી, એમ જ છે. પણ એમાંથી આજનો દિવસ પૂરો થયો. હવે જે બાકી રહ્યા એ દિવસ, આવતીકાલનો દિવસ પૂરો થશે એટલે વળી એક દિવસ નવો એ ઓછો થયો. છેવટનો દિવસ, છેલ્લો દિવસ આવી જશે. આ વાત જે વિચારે છે એને જ ધર્મની રુચિ થાય છે. કે છે કે કાળ એક આયુષની દોરીને ગળી જતો હતો. કાળ તો ચાલ્યો જતો હતો, કાળને ક્યાં કોઈની પરવા છે. અને આગળ કહે છે કે હાડ માસમાં તેની વૃત્તિ હતી. કોની? ચક્રવર્તીની. શરીરમાં એની વૃત્તિ હતી, એના વિચારમાં હતો, એની સાથે એકત્વ મમત્વ સહિત એ વર્તતો હતો. અને પછી એથી પણ બીજી વાત આગળ કહે છે કે કાંકરામાં તેની પ્રીતિ હતી. પથ્થર, કાંકરા એટલે હીરા માણેક વગેરે જે છે ને એ બધા કાંકરા, એમાં એની પ્રીતિ હતી. વળી ક્રોધ માનનો તે ઉપાસક હતો. ક્રોધ અને માન કસાય એનો તે ઉપાસક હતો. આ બધું ક્યાં જોયું? ચક્રવર્તીના અંતઃકરણમાં જઈ અને જોયું, ત્યારે દેખાયું. અને એમ એ બહુ દુઃખી, બહુ દુઃખ. એ પછી આગળ લખે છે 8-9 પૃષ્ઠ 11 ઉપર કે વારું આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું. આ ચક્રવર્તીનું જે દર્શન જે હતું એમાં જે વાત હતી એ દુઃખી વગેરેની વાત હતી, તો કહ્યું કે એ બધું દર્શન સમ્યક હતું. અને પછી ચક્રવર્તીના અંતઃકરણમાં જઈ અને જોયું તો એમ જ હતું. તો હવે દેવોનું દર્શન જે થયું, કેમ કે જગતનું દર્શન કર્યું છે ને, એટલે કે છે તો જગતમાં દેવોનું દર્શન કર્યું, તો દેવોનું દર્શન પણ સમ્યક સમજવું. તો કે છે કે નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ. દેવોનું દર્શન શું કર્યું હતું? કદાચ અહીંયા થોડુંક રહી ગયું હોય આગળના પાના ઉપર, કે બહુ દુઃખ પછી એક ડેશ કરીને મૂકી દીધું છે. તો દેવોનું દર્શન કરીને દેવો પણ દુઃખી છે એવી વાત, એવું વાક્ય હશે કદાચ. કે દેવોનું દર્શન પણ સમ્યક સમજવું. તો કે એનો નિર્ણય કરવો છે, એનો નિશ્ચય કરવો છે, તો દેવોમાં એમના રાજા ઇન્દ્ર, તો એ ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ તો ખ્યાલ આવશે. તો ચાલો ત્યારે અહીંયા કૌંસમાં લખ્યું છે કે તે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી, પણ વાસ્તવમાં એ ભૂલ નથી. કેમ કે વસ્તુ તો જેમ છે તેમ સમજાય છે, એકલી ભૂલ ખાધી એવી વાત નથી. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી એ કૌંસમાં અહીંયા આપ્યું છે. એટલે એમણે જે લખ્યું છે એ વાંચીએ તો એમાં તો કહે છે કે તે પણ પરમ દુઃખી હતો. કોણ? ઇન્દ્ર પણ એના અંતઃકરણમાં, ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીને જોયું તો શું દેખાય છે? કે છે કે તે પણ પરમ દુઃખી હતો. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો, માટે ખેદ કરતો હતો. હવે પછીનો ભાવ અહીંથી ચવીને કોઈ બીભત્સ સ્થળમાં એનો જન્મ થવાનો હતો, માટે ખેદ કરતો હતો, દુઃખી હતો. તેનામાં સમ્યક દ્રષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. દુઃખી તો હતો છતાંય, પણ અહીંયા સમ્યક દ્રષ્ટિ લીધા છે એટલે કહે છે કે સમ્યક દર્શન એને હતું,
એટલે એને એ જે ખેદ હતો એમાં એટલી શાંતિ હતી. ખેદ તો હતો, હવે પછીનો જન્મ જ્યારે થવાનો છે એ અપેક્ષા હતી એને, તો છતાંય એમાં એ સમ્યક્ત્વને કારણે એને શાંતિ હતી, વિશ્રાંતિ હતી. અને આગળ કહે છે કે એ મહાદુઃખ સિવાય તેના બીજા ઘણા અવ્યક્ત દુઃખ હતા. હવે આગળ કહે છે પણ નેપથ્ય કે આ જડ એકલા કે આત્મા એકલા જગતમાં નથી. શું કે તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. એટલે કે એકલા જડ કે એકલા આત્મા એ કેમ આવ્યા નહીં, એમ કે એમને મારું આમંત્રણ કેમ સ્વીકાર્યું નહીં? એકલા જડ કે એકલા આત્મા એ શું જગતમાં નથી કે એઓએ મારું આમંત્રણ સ્વીકાર્યું નહીં, આમંત્રણને સન્માન આપ્યું નથી? તો કેમ એ આવ્યા નહીં એમ? તો કહે છે કે જડને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારા ક્યાંથી સ્વીકારે? જડ કેમ ના આવ્યા? કેમ કે જડને તો તમે જે આમંત્રણ આપ્યું એનું જ્ઞાન જ થતું નથી, એમનો જ્ઞાન સ્વભાવ જ નથી. જો અહીંયા બધા સિદ્ધાંત કેવા સમજાવી દીધા છે કે જડમાં ચેતના નથી, એ જ્ઞાન કરી શકતા નથી, તો તમારું આમંત્રણ સ્વીકારીને ક્યાંથી આવે? વળી એકલા આત્મા કેમ ના આવે? એકલો આત્મા કોણ હોય? એકલો આત્મા તો સિદ્ધ પરમાત્માનો હોય, બીજા કોઈનો એકલો આત્મા હોય જ નહીં. બીજા બધા શરીર સહિત હોય, બધા જ આત્મા શરીર સહિત હોય. ફક્ત સિદ્ધ ભગવાનના આત્મા જે છે એ શરીર મન વાણી કાયા વિના હોય, એકલો આત્મા, શુદ્ધ આત્મા. અહીંયા એકલો કહેતા શુદ્ધ. તો આ જડ આવ્યા નહીં એનું કારણ તો સમજાવ્યું કે એને તો જ્ઞાન જ નહીં હોવાથી તમારું આમંત્રણ એમને કેવી રીતે ખબર પડે, ક્યાંથી આવે, કેવી રીતે? તો પછી એકલા આત્મા એટલે સિદ્ધ, એકાત્મ ભાવી સિદ્ધ તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેમને કઈ દરકાર નથી. તમારા આમંત્રણની એમને શું દરકાર? એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, એટલે તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી ને એમને એવા મોટા ચક્રવર્તીઓના બધા ગમે તેના આમંત્રણો હોય ને તો પણ એની એમને કોઈ દરકાર નથી. એ તો પોતાના અવ્યાભાસ સુખ શાંતિ આનંદની દશામાં બિરાજી રહ્યા છે, એમને શું દરકાર છે? સિદ્ધ પરમાત્મા, ઓહો, આપણે કહીએ ને સિદ્ધ પરમાત્મા આવી જાય. હજી કેટલાકને હજી એમ છે કેટલીક અન્ય મતની અંદર કે પછી ભગવાન પાછા અહીંયા ઉતરે અને આવે એમ, એવું જન્મ લે ફરીથી અને પાપીઓને સજા કરે. આવી પણ વાતો હોય છે. એટલે એનું પણ અહીંયા નિરાકરણ થઈ ગયું કે એ તો આવે જ નહીં. ક્યાંથી આવે? પોતાના સ્વરૂપમાં જે અવ્યાભાસ સુખ શાંતિ આનંદની દશામાં બિરાજી ગયા છે એવા સિદ્ધ પરમાત્મા ફરી ભવ કરતા નથી. એમને ભવનું ભ્રમણ હોય ને, એ પંચમ ગતિને પ્રાપ્ત થયા છે. તો અહીંયા કહે છે કે સિદ્ધ એકાત્મ ભાવી તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી અને તેની એટલે એવા આમંત્રણની તેમને કઈ દરકાર નથી. તો કહે છે કે એટલી બધી બેદરકારી? આમંત્રણને તો માન્ય કરવું જોઈએ. અમે આમંત્રણ આપ્યું ને એમને માન્ય ના કર્યું, એટલી બધી બેદરકારી? તમે શું કહો છો? કહે છે કે એને આમંત્રણ અનામંત્રણથી કઈ સંબંધ નથી. આમંત્રણ અનામંત્રણથી કાંઈ સંબંધ નથી. પ્રભુ સિદ્ધ પરમાત્માને શું સંબંધ છે? તમે એમની સ્તુતિ કરો કે એમની નિંદા કરો, બેથી કાંઈ એમને સંબંધ નથી. એને કારણે તમે એમની સ્તુતિ કરો માટે તમને કાંઈ આપી દે, અને તમે એમની નિંદા કરો એટલે માટે તમને શિક્ષા કરે, એવું પણ નથી. એ તો પોતાના આત્મામાં જ સ્થિર થયા છે. સ્તુતિ કરનાર સ્તુતિ શા માટે કરે છે? સ્તુતિ કરનાર સ્તુતિ એટલા માટે કરે છે કે એને એવા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપની ખેવના છે, ઈચ્છા છે, ભાવના છે, એને એનું મહાત્મ્ય સમજાયું છે. એટલે વળી જે સમ્યક દ્રષ્ટિ છે એને આત્માનો અનુભવ થયો છે, તો એવો અનુભવ એક ક્ષણ માટે જે થયો એમાં તો એને ખૂબ આનંદ શાંતિ લાગે છે. તો એને એમ થાય છે કે એવી દશા કાયમ માટે હંમેશને માટે થઈ જાય તો કેવું સારું.
એટલે જેમણે એવી દશા હંમેશને માટે કાયમને માટે શાશ્વત પ્રગટ કરી છે એવા સિદ્ધ પરમાત્માને એ વંદન કરે છે, સ્તુતિ કરે છે, નમસ્કાર કરે છે. પણ સિદ્ધ પરમાત્મા એથી કંઈ આપી દેવાના છે એવી વાત નથી, પણ એ દ્વારા આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે. પ્રભુના સ્વરૂપનો, સિદ્ધ ભગવાનના સ્વરૂપનો જ્યારે વિચાર કરવામાં આવે છે તો આપણને એ દ્વારા એવી દશા એમણે પ્રગટ કરી. તો પૂર્વે એ પણ શરીર સહિત હતા, સંસાર પર્યાયમાં પણ હતા, અને એમણે એ દશા પ્રગટ કરી છે. તો એના ઉપરથી આપણને પ્રેરણા મળે છે કે ઓહો, મારું પણ એવું શુદ્ધ સ્વરૂપ છે અને હું પણ એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છું. અને એ વાતની પૂર્તિ એને હરિહંસ પરમાત્માની વાણીમાંથી થાય છે, જીનવાણી દ્વારા એ વાતની પૂર્તિ થાય છે. એટલે સિદ્ધ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. પણ એમ નથી કે સિદ્ધ ભગવાનની સ્તુતિ કરીએ તો આપણને એ કંઈક આપે, એવો કોઈ વિકલ્પ જ રાખવા જેવો નથી. એટલે કે અહીંયા કહે છે કે એને આમંત્રણ કે અનામંત્રણથી કાંઈ સંબંધ નથી. પરમાત્માને કાંઈ સંબંધ નથી, તમારી વાતથી કાંઈ સંબંધ નથી. તમે જેવા ભાવ કરો છો, એમના પ્રત્યે અહોભાવ કરો છો કે એમના પ્રત્યે કોઈ શંકાનો ભાવ કરો છો, તો એ બધા ભાવને એ જ સમયે તમે ભોગવી રહ્યા છો અને દુઃખી થઈ રહ્યા છો. જે ભાવ કરો છો એ ભાવથી તમે શુદ્ધ ભાવે થાવ છો તો જ તમે સુખી છો. શુભ ભાવે પણ એવા સુખી નથી. અને અશુભ ભાવ કરો છો એ પછી તીર્થંકરને માટે કરતા હો, કેવળી પરમાત્માને માટે કરતા હો, સિદ્ધ ભગવાનને માટે કરતા હો, ગણધર ભગવાનને માટે કે આચાર્ય ભગવાનને કે ઉપાધ્યાય ભગવાનને માટે કરતા હો કે મુનિ મહારાજને માટે કરતા હો, પંચ પરમેષ્ઠીમાં કોઈને માટે પણ તમે કોઈ પણ પ્રકારે એવો વિપરીત ભાવ, હલકો ભાવ કરો તો એથી એમને કાંઈ ફેર પડતો નથી અને એ તમને કાંઈ શિક્ષા કરવા આવતાય નથી. એ જે ભાવ કર્યો છે એ ભાવ તમારો છે ને એને કારણે તમે જાતે જ દુઃખી થાવ છો. એવા ભાવ થયા છે તો એ ભાવ પ્રમાણે એવો આશ્રવ અને બંધ થાય છે. એટલે એને તમારા આમંત્રણ અનામંત્રણથી કાંઈ સંબંધ નથી. આ જે વાક્ય છે એ બહુ મહત્વનું છે. પરમાત્માને આપણે જે કાંઈ કરીએ છીએ એનાથી એમને કાંઈ મતલબ સંબંધ કાંઈ નથી. જે છે તે બધું આપણને જ છે. એમના લક્ષ્ય કરીએ કે બીજાના લક્ષ્ય કરીએ પણ છેવટે એ બધો ભાવ જે છે તે આપણો છે, એને કારણે બંધ આપણને જ પડે છે. તેઓ આગળ કહે છે કે તેઓ પરિપૂર્ણ સ્વરૂપ સુખમાં બિરાજમાન છે. સિદ્ધ પરમાત્મા તો પરિપૂર્ણ સ્વરૂપ સુખમાં બિરાજમાન છે. આ વાત આવી એટલે હવે કહે છે કે ઓહો એમ છે તો કે મને બતાવો, એકદમ બહુ ત્વરાથી બતાવો, એ મને બતાવો. એ પરિપૂર્ણ સ્વરૂપ સુખમાં બિરાજમાન છે. કેમ કે શરૂઆતમાં જે વાત આવી ને કે પોતાને પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ કરવી છે, એ વાત પહેલા લખેલ આવી ને, તો એ વાત આવી એટલે હવે કહે છે કે મને બતાવો, એકદમ બતાવો, બહુ ત્વરાથી બતાવો. તો કહે છે કે તેનું દર્શન બહુ દુર્લભ છે. લો આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળા કરી જુઓ. એનું દર્શન બહુ દુર્લભ છે. લો આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળા કરી જુઓ. એટલે કે આ અંજન આંજી એટલે કે હવે એવી દ્રષ્ટિ અપનાવીને તમે એમનું દર્શન કરો. એ દ્રષ્ટિકોણથી પ્રભુએ જે પ્રાપ્ત કર્યું છે, પ્રભુ પૂર્ણ દશાને પામ્યા છે, અવ્યાભાસ સુખ શાંતિ આનંદી દશાને પામ્યા છે, એ બધી વાતનો સ્વીકાર કરીને એ અંજન આંજીને દર્શન કરો. અંજન આંજવું એટલે કયું અંજન આંજવાનું છે? આ મૂળભૂત વાતનું, એમના ગુણોનો વિચાર કરીને એ અંજન આંજી અને જયારે દર્શન કરવામાં આવે તો ખ્યાલ આવે કે ઓહો આવા સિદ્ધ પરમાત્મા, ત્યારે એમ ખ્યાલ આવે છે. તો પછી એ અંજન આજી અને પછી જુએ છે, દ્રષ્ટિ કરે છે તો શું દેખાય છે? તો કે છે કે હો આ બહુ સુખી છે, આ બહુ સુખી છે. એને ભય પણ નથી, શોક પણ નથી, હાસ્ય પણ નથી, પેલા 9 કષાયમાંનો એક પણ કષાય નથી. વળી આ જે વૃદ્ધાવસ્થા વગેરે જે છે ને, જન્મ મરણ ને રોગ ને આ બધું જે શરીરમાં જે છે તો એ પણ નથી. કેમ કે એમને શરીર જ નથી, વૃદ્ધતા નથી, રોગ નથી, આધિએ નથી ને ઉપાધિએ નથી ને વ્યાધિએ નથી, કાંઈ નથી.
આદિ વ્યાધિ ઉપાધિ એ પણ નથી, એ બધું નથી, પણ અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. પછી કે છે કે આપણને એવા થવું છે, અમારે એવા થવું છે. બસ આ જોઈને એમ એવી સુંદર વસ્તુ જોઈ અને પછી બાળક કહે છે ને કે બસ મારે એ જોઈએ, મારે એ જોઈએ. એમ અહીંયા કૃપાળુદેવ પણ એમ બાળકની જેમ નિર્દોષપણે કહે છે કે આપણને એવા થવું છે. તો પછી ઉત્તર આવે છે એમાં કે ક્રમે કરીને થઈ શકશો, ક્રમે કરીને થઈ શકશો એવા. કેવા? સિદ્ધ પરમાત્મા જેવા. તો કે છે કે તે ક્રમ બ્રહ્મ અહીં ચાલશે નહીં, અહીં તો તુરત જ તે જ પદ જોઈએ. બાળક જીદ કરે છે ને, બાળકને આપણે કહીએ ને કે હા પછી તને અપાવીશું, આજે નહીં, આપણે પછી આવીશું ને, બીજી વખત આ સ્ટોરમાં આવીશું ત્યારે તને તારે જે જોઈએ છે ને રમકડું પછી અપાવીશું, આમ છે તેમ છે. તો પેલો જીદ કરે કે ના મારે તો આજે જ જોઈએ, હમણાં જ જોઈએ. એવી રીતે અહીંયા કૃપાળુદેવ કહે છે કે ના, એ ક્રમ બ્રહ્મ અહીં ચાલશે નહીં, અહીં તો તુરત જ પદ જોઈએ છે, તે જ પદ જોઈએ, તુરત તે જ પદ જોઈએ છે, હમણાં જ તે જ પદ જોઈએ છે, સિદ્ધનું પદ જોઈએ છે. પાછું નેપથ્યમાંથી અવાજ આવે છે કે જરા શાંત થાઓ, જરા શાંત થાઓ, ક્ષમતા રાખો અને ક્રમને અંગીકાર કરો, નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે. જો પુરુષાર્થ બતાવ્યો છે અને સાથે ને સાથે અહીંયા એ વાત લીધી છે, જે ગુરુદેવ વાત આપણને ક્રમબદ્ધ પર્યાય દ્વારા કરે છે એ વાત અહીંયા લીધી છે કે જરા શાંત થાઓ, ક્ષમતા રાખો અને ક્રમને અંગીકાર કરો. એવો વિકલ્પ ન રાખો કે તમે ક્રમને ઓળંગી જશો, એવો વિકલ્પ છોડી દો. ક્રમમાં તમારું સિદ્ધત્વ નિશ્ચિત જ છે, ક્રમમાં તમારું સિદ્ધત્વ નિશ્ચિત જ છે, એટલે એ ક્રમને તમે અંગીકાર કરો, નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે. તો કે છે કે થવું નહીં સંભવે એ તમારા વચન તમે પાછા લો, ક્રમ ત્વરાથી બતાવો અને તે પદમાં તુરત મોકલો. પેલા એમ જયારે કહ્યું નેપથ્યમાંથી એમ આવ્યું કે જો એવી રીતે તમે ક્રમને અંગીકાર નહીં કરો અને જે રીતે એ ક્રમમાં તમારું સિદ્ધત્વ નિશ્ચિત છે અને તમારી એ દશા થવાની જ છે, એ પદ પ્રાપ્ત થવાનું છે, એ વાતનો સ્વીકાર નહીં કરો તો એ પદયુક્ત થવું નહીં સંભવે. એટલે કે શાંત ચિત્તથી આખો એવો એનો પુરુષાર્થ છે, એને એક પુરુષાર્થના ક્રમમાં જ તમને સિદ્ધત્વ થશે. વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશેથી કોઈ જીવ સિદ્ધ થઈ શકે નહીં. એમ જયારે કહેવામાં આવ્યું હોય ત્યારે કોઈ એમ કે ના મારે અત્યારે સિદ્ધ અહીંથી જ થવું છે, તો કે ભાઈ શાંત પડ, તારું સિદ્ધત્વ નિશ્ચિત છે, તું અહીંથી સિદ્ધ નથી થઈ શકતો, પણ એમ અમે ક્યાં કહીએ છીએ કે તું સિદ્ધ નથી થઈ શકતો. અહીંયાથી આ કાળને વિશે, પંચમ કાળને વિશે સિદ્ધ નથી થવાતું, એટલી જ વાત છે. એટલે એનો ક્રમ છે. તારો જન્મ દેવલોકમાં થશે કે મહાવિદેશ ક્ષેત્રમાં થશે, તો દેવલોકમાં થયો હશે, સમ્યક દ્રષ્ટિ હોઈશ અને પછી બંધ પડ્યો હશે તો દેવલોકમાં જન્મ્યો હોઈશ, અને દેવલોકમાંથી તને પછી પાછો જ્યાં પ્રભુની નિશ્રાત અને પ્રાપ્ત થાય ત્યાં તારો જન્મ થશે. એ વખતે જો ભરત ક્ષેત્રને વિશે તીર્થંકર પરમાત્મા બિરાજતા હોય તો ત્યાં પણ થઈ શકે, ઐરાવત ક્ષેત્રમાં પણ થઈ શકે અને મહાવિદેયમાં પણ થઈ શકે, જે વખતે તારે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ થવાનું છે. તો એ રીતે સમજાવે છે શ્રી ગુરુ, આપણને એ રીતે સમજાવે છે. અહીંયા એ વાત આ રીતે સમજાવી કે જરા શાંત થાવ, ક્ષમતા રાખો અને ક્રમને અંગીકાર કરો, નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે. તો કે છે કે થવું નહીં સંભવે એ તમારા વચન તમે પાછા લો, એટલે થવું તો સંભવે જ છે, થવાનું જ છે. અને ક્રમ, જે ક્રમ હોય એ બતાવો, કયો ક્રમ છે, શું ક્રમ છે, ક્રમ ત્વરાથી બતાવો, જલ્દી મને એ ક્રમ બતાવો કે જેથી કરીને હું જલ્દી સિદ્ધત્વને પ્રગટ કરું અને તે પદમાં હું તુરત જઈ શકું. એટલે કે છે કે તે પદમાં તુરત મને મોકલો. ત્યારે પાછો નેપથ્યમાંથી જવાબ આવે છે કે ઘણા માણસો આવ્યા છે, તેમને અહીં બોલાવો, તેમાંથી તમને ક્રમ મળી શકશે. કેમ કે પેલો જવાબ શું આપવો, તુરત મોકલો ને ક્રમનો ને એ બધી વાત સમજાવવી છે ને, એટલે કહે છે
કે તમે બધાને આમંત્રણ આપ્યું હતું ને, તો બીજા કેટલા બધા જીવો અહીંયા આવ્યા છે, એમાંથી ઘણા માણસો આવ્યા છે, એમને બોલાવો, એમની સાથે વાત કરો, અને પછી એમાંથી તમને એ ઉત્તર મળશે, ક્રમ સંબંધીનો ઉત્તર મળશે. તો એ ઉત્તર અને પછી એ બધી વાત જે છે એ બધી આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.